નમસ્કાર. આ 5 કારણો જણાવશે કે આપણી કુંડળીના ચંદ્રમાં શુભ પરિણામ આપે છે કે અશુભ. ચંદ્રમાં સારી સ્થિતિમાં હશે તો લોકોના દુઃખ દર્દ અને પીડાને સમજે છે અને એમને સહકાર આપે છે. ચંદ્રમાં ખરાબ હશે તો આપ પોતે જ કોઈ પરેશાનીમાં ફસાયેલા હશો. આપને સમજ નહીં આવે કે આપણે શું કરવું જોઈએ. ચંદ્રમાં સારો હશે તો આપની માતા સાથે મિત્ર જેવો સંબંધ રહેશે. આપ પોતાના મનની દરેક વાત આપની માતા સાથે વ્યક્ત કરશો. જો ચંદ્રમાં ખરાબ હશે તો આપની માતાથી દૂર રહેવાનું અને આપની માતા સાથે અજાણી વર્તન કરશો. જો ચંદ્રમાં સારો હશે તો આપ કોઈ પણ કલા સાથે જોડાવાનું પસંદ કરશો, જેમ કે ગીતો, વાર્તાઓ, કહાનીઓ લખવાનો આપને શોખ હશે. જો ચંદ્રમાં ખરાબ હશે તો આપની અંદર વધુ નિરાશા જોવા મળશે. આપને કંઈ નવું કરવાની ઈચ્છા નહીં થાય. જો ચંદ્રમાં મજબૂત હશે તો આપણા મન પર પૂરો સંયમ હશે. કોઈ પણ દુઃખદ ઘટનાને પણ આપ આસાનીથી સંભાળી લેશો. જો ચંદ્રમાં ખરાબ હશે તો આપ હજારો ખુશીઓના કારણોને ભૂલીને આપ કોઈ એવું કારણ શોધશો જે આપને હંમેશા દુઃખી રાખે છે. જો ચંદ્રમાં શુભ હશે તો આપને પૂરતી ઊંઘ મળશે, સમય પર ઊંઘ આવી જશે અને આપ સમય પર નવી તાજગી સાથે જાગશો. જો ચંદ્રમાં ખરાબ હશે તો રાત્રે મોડે સુધી જાગવાની આદત હશે. મોડેથી સુવાથી ઊંઘ પૂરી નહીં થાય. વધારે સમય સૂતા રહેવાની આદત હશે અને આખો દિવસ જેટલું પણ ઊંઘશો આપની ઊંઘ ક્યારે પૂરી નહીં થાય. જો આ બધી આદતો આપને લાગુ પડે છે તો આપને ચંદ્રમાને મજબૂત કરવાના ઉપાય કરવા જોઈએ.